ડીસાના બડાપુરામાં 3 શ્વાનોએ 6 વર્ષના બાળકને પકડી બચકા ભરી આતંક મચાવ્યો। ડીસાના બડાપુરા વિસ્તારમાં રહેતા પાટડિયા મોહમ્મદ અબરારભાઈના પુત્ર અને રાજપુર પ્રાથમિક શાળા ખાતે કેજીમાં અભ્યાસ કરતો અલી અસગર પોતાના ઘર પાસે રમી રહ્યો હતો ત્યારે અચાનક 3 શ્વાને પાછળથી શર્ટ પકડી લઈ જઈ કમરમાં તથા હાથ પર તથા પગ પર બચકા ભરી લોહીલુહાણ હાલત કરી દીધો હતો। અચાનક તેમના પાડોશી મુનિરાબેન શેખની નજર પડી જતા કૂતરાને ચપ્પલ મારી અને છોકરાને કૂતરાના મોઢામાંથી છોડાવી જાનથી બચાવેલ। જ્યારે અલી અસગરને લોહીલુહાણ હાલતમાં ડીસા સિવિલ હોસ્પિટલમાં લઈ જઈ સારવાર કરાવી હતી। આમ છેલ્લા 1 વર્ષથી કૂતરા તથા રખડતા ઢોરો મચાવી રહ્યા છે આતંક। ત્યારે નગરપાલિકા દ્વારા તાત્કાલિક રખડતા ઢોરોને પકડવામાં આવે તેવી સ્થાનિકો માંગણી કરી રહ્યા હતા। આમ 6 મહિનાના બાળકને 3 શ્વાને સવારમાં ઘરની પાસે રમતા બાળકને ફાડી નાખતા મહોલ્લામાં રહેતા આડોશી પાડોશી પણ ફફડી ઉઠ્યા। ડીસા નગરપાલિકા તંત્ર સત્વરે સફાળું જાગે અને આવનાર સમયમાં કોઈનો જીવ બચે તેવી લોકમાંગ ઉઠી। જમીલ મેમણ, SK ટુડે ન્યૂઝ, ડીસા।